હાય ગાઈઝ, આજે અમારા સાથે છે સુધીરભાઈ સોલંકી. એ અમારા સમાજમાં ઘણું બધું કરે છે, ઘણા બધા હેલ્પ કરે છે લોકોને. એમની પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે જેમનું નામ છે આપણી ચેનલ, જે અમારા સમાજના લોકોને બહુ આગળ વધવામાં મદદ કરી રહી છે. હાય હાય સુધીરભાઈ, કેમ છો તમે? આઈ એમ ફાઇન. કેમ છો તમે? તમારી એકદમ એકદમ પાછળ જે સરસ ફ્રેમ એકદમ. છે ને, એઝ ઇટ ઇઝ સેમ હા. ફ્રેમ મારા ઘરે પણ છે. મેં લાસ્ટ ટાઈમ તમારા વિડીયોમાં જોયું ને, તો હા હા એક્ઝેક્ટલી સેમ ફ્રેમ્સ છે જો. ઓહ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સો બેસિકલી કો એ મારું મોટિવેશન. ઇન્સ્પિરેશન છે. એ મારું હા, સેમ ઇન્સ્પિરેશન સેમ છે. થિંગ સેમ થિંગ. મારું પણ એ જ છે, એટલા માટે મેં લગાડીને રાખ્યું છે મારા રૂમમાં. રાઈટ રાઈટ રાઈટ. કારણ કે અત્યારે કામ કરીએ છીએ, અત્યારની જે સિચ્યુએશન છે ને, અત્યારે જે આપણી પોઝિશન છે એ હિસાબે ઇન્સ્પિરેશન મળવું અને મોટિવેશન મળવું બહુ જરૂરી છે. We actually never met, but then thought process are same. Like you are also in a creative field, and you want to do something, યસ યસ creative. You keep on doing some creative યસ. thing. I really like કે તમારા જે સવારે હું જયારે સ્ટોરી નાખવા બેસું છું, ત્યારે હા. સૌથી પહેલા તમારો પોસ્ટ હું લેતો હોઉં છું. મેં કીધું કાક આજે નવું જાણવા મળશે, રોહિતભાઈ આજે શું લખ્યું છે એ જાણવા જેવું છે. આજની પણ તમારી જે સવારે તમે જે તમે કવિતા પોસ્ટ કરી હતી, યસ. મેં બહુ ધ્યાનથી સાંભળું છું તમારી બધી પોએટ્રી, અને તમે પોતે લખો છો, રાઈટ? રાઈટ રાઈટ રાઈટ. હા, તો એમાં દેખાય છે ગુજરાતી સાહિત્યનો રેફરન્સ અને બધું. તો આઈ રિયલી લાઇકિંગ ઇટ. કે છે ને, આજે શું છે, ઇન્સ્ટાગ્રામ પર ખાલી મોટિવેશનના નામ પર મૂવીઝના ડાયલોગ આવી જાય છે, પણ આવું કોઈ પ્યોર મોટિવેશન કે એવું કઈ મળતું રહે તો સારું રહે. તો થેન્ક યુ સો મચ. તમે રેગ્યુલરલી આપણા ચેનલ પર પોસ્ટ કરો છો આપણા ઓડિયન્સ માટે, અને વી ઓલ રિયલી અપ્રિશિએટ યોર કન્ટેન્ટ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો સુધીરભાઈ, આપણે આજ એક નવું પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યો છે, ઠીક છે. ઘણા ટાઈમથી મારો આ વિચાર હતો, કારણ કે મેં ઘણા રિલેશનશિપ્સને તૂટતા જોયા છે, જોડતા જોયા છે, અલગ થતા જોયા છે માણસોને. તો મારા મનમાં એક સવાલ આવ્યો હતો કે પ્રેમ એ શું છે? લાલચ છે કે લાગણી છે? તો આ સવાલ હું બધાને પૂછું છું. આ સવાલ હું આજે તમને પૂછું છું કે તમારા હિસાબે પ્રેમ લાલચ છે કે લાગણી છે? પ્રેમની ડેફિનેશન અગર આપણે એવી રીતના ડિફાઇન કરવા બેસીએ, તો મારા હિસાબથી થોડું મુશ્કેલ પડી જાય. કારણ કે લાગણી કે લાલચ ડિપેન્ડ ટોટલી કરે છે કયા પ્રકારનો વ્યક્તિ પ્રેમ કરી રહ્યો છે, રાઈટ કોની સાથે પ્રેમ કરી રહ્યો છે, કેવી સિચ્યુએશન છે સૌથી પહેલા. તો અ, અગર પ્યોર પ્રેમ છે તો લાગણી તો હશે જ. અને રાઈટ લાલચની વાત કરીએ તો એમાં તો અગર પ્યોર છે, એટલે એમાં પ્યોરિટી વધારે છે, તો લાલચ તો એ જ હશે કે હું કેટલો વધારે સમય મારા પાર્ટનર સાથે કાઢી શકું, રાઈટ કે અમે વધારેમાં વધારે સમય સાથે કાઢીએ. અને તો એ બધી લાલચ હોય, તો આઈ ડોન્ટ થિંક સો દેટ ઇઝ હાર્મફુલ. બટ સ્પેસિફિકલી ટુ યોર ક્વેશ્ચન, ઇફ આઈ હેવ ટુ આન્સર, કે લાલચની આપણે વાત કરીએ તો યસ, સમટાઈમ ઇટ ડિપેન્ડ્સ ઓન અ રિલેશન ટુ રિલેશન. લાઈક કયો વ્યક્તિ છે તમારી સામે. હવે આ જે રાઈટ. લાગણી અને લાલચની વાત કરો છો, તો લાલચ એટલે તમે એમાં કઈ પ્રકારનો રેફરન્સ આપી રહ્યા છો મને, કે મોનેટરી કે પછી? ના, રેફરન્સ એવી રીતે આવે છે કે જ્યારે આજે મેં ઘણા બધા રિલેશન્સ એવા જોયા છે લોકોના. ઓકે. લોકોને વાપરવામાં આવે છે, ઠીક છે. પોતાની ઇમોશનલ, રાઈટ. હું મોનેટરી નીડ, ફાઇનાન્શિયલ નીડ્સની તો વાત જ નથી કરતો. બટ આજની ડેટમાં બધેથી વધારે માણસો પાસે શું નથી તો કે ટાઈમ નથી. ઓકે. અને જ્યાં ટાઈમ મળે છે રાઈટ. ત્યાં લોકોનો ટાઈમ લેવામાં આવે છે. એ લોકોની સાથે સારી રીતે વાતો કરવામાં આવે છે, પોતાની ઇમોશનલ અને મેન્ટલ નીડ્સને પૂરી કરવામાં આવે છે, અને એના પછી છોડી દેવામાં આવે છે કે કંઈક પ્રોબ્લેમ છે તો હવે આગળ ગોટ વસ્તુ નહીં થશે. તો દેટ ઇઝ વાય ધીસ ક્વેશ્ચન ઇઝ કે લાલચ નોટ ઇન ટર્મ્સ ઓફ પૈસો, બટ લાલચ ઇન ટર્મ્સ ઓફ કે ઇટ. મને શું મળી શકે છે આ રિલેશનશિપમાંથી. તો તમારો કહેવાનો મતલબ છે કે રિલેશન માંથી કોઈ વ્યક્તિ એટલે એ પ્રકારનું લાલચ કે વધારે રાઈટ. લેવું પણ દેવું નહીં, હા. એ પ્રકારની લાલચ. રાઈટ. આ તો કોમનલી જોવા મળે છે. આપણે રોહિતભાઈ, આમાં કેવું છે કે કોઈ પણ માણસ હોય છે પોતાની રીતે છે ને, થોડો સ્વાર્થી તો હોય જ છે. આમાં હમ. કેવું છે ને, માણસને એમ લાગતું હોય છે કે હું આ રિલેશનમાં 100% આપ્યું. અત્યારે બે વ્યક્તિ હોય તો હા. બંનેને એમ લાગતું હોય છે કે હું મારો 100% આપું છું, રાઈટ સામેવાળો નથી આપી રહ્યો. રાઈટ. અને વાઇસ વર્સા, તો સામેવાળાને પણ એમ હા. લાગતું હોય કે હું વધારે આપું છું, પણ આ હમ. નથી આપી રહ્યો. તો એવું છે. આમાં તો આપણું પોઈન્ટ ઓફ વ્યૂ પર પણ ડિપેન્ડ કરે છે કે લાલચ છે કે રાઈટ. પણ હા, લાલચી તો બધાય છીએ. આપણે આ બાબતમાં તો હું માનું છું કે હા, પ્રેમમાં થોડો ઘણો લાલચ છે બધાનું. હવે રાઈટ. એ અમુક લોકોનું માસૂમ લાલચ હોઈ શકે છે, પણ અમુકને કે ને ટેક્ટિકલી વિચારીને કરે. રાઈટ. તો હા, ધીસ ઇઝ વી હેવ ટુ થિંક અબાઉટ ધીસ. આજે જે પ્રોબ્લેમ્સ ચાલે છે, ઠીક છે, બધાથી વધારે ત્રણ મેઇન ઇશ્યુઝ છે સોસાયટીમાં, ઠીક છે. બધેથી પહેલા છે ડિવોર્સ, સેકન્ડ છે એક્સ્ટ્રા મેરિટલ લાઈફ અફેર, અને થર્ડ છે ફેમિલીની પ્રોબ્લેમ. રાઈટ. તો આજે પ્રેમ છે,
એ કેટલો પાર્ટ ભજવે છે આ બધી વસ્તુઓમાં? વોટ ડુ યુ થિંક? કારણ કે તમે પણ આટલા ટાઈમથી સમાજમાં રહો છો, તમને ખબર છે કે આજુબાજુમાં કેવી સિચ્યુએશનો થાય છે. તો આ જે ફર્સ્ટ તમે વસ્તુ કીધી ને ડિવોર્સની, તો આ તો હમણાં આપણું અહીંયા બહુ કોમન થઈ ગયું છે. એટલે આપણા જ નહીં, ઓલ ઓવર આપણે ઇન્ડિયામાં અગર તમે રેશિયો જોશો તો આની પહેલા કરતા જે આપણી પહેલાની જનરેશન હતી કે પછી આપણી જનરેશન હતી, બરાબર, રાઈટ. એની પછી આજે હવે જે નેક્સ્ટ જનરેશન આવી છે એમાં ડિવોર્સ રેટ બહુ વધારે પડતો વધી રહ્યો છે. હવે એના કારણો ઘણા છે અને તમે ઘણા ડિસ્કસ પણ કર્યા છે. પણ એક જે મેઇન કારણ મને લાગે છે ને, જે અગર હું જો એઝ અ પર્સન, તો મને એમ લાગે છે કે નોર્મલી છે ને માણસો ઓવર કમિટ કરી દેતા હોય છે અને ઓકે. જ્યારે ટાઈમ આવે છે ત્યારે અંડર ડિલિવર કરે છે. લેટ મી મેક યુ અન્ડરસ્ટેન્ડ વિથ ધ એક્ઝામ્પલ. So what happens is કે ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ ઇન અ લવ, ઓકે, ઇફ આઈ એમ ઇન લવ, ઇફ આઈ એમ વિથ સમવન, કોઈ છોકરી સાથે છું, તો એને હું બધું સારું સારું બતાવવા માંગુ છું કે ભાઈ મારી ફેમિલી આટલી સારી છે, અમે ફાઇનાન્શિયલી સ્ટેબલ છીએ. કે પછી છોકરો હોય છે કે નથી હોતો એ પછીની વાત છે. કે પછી હું, આપણે કહે ને કે ચાંદ તારા તોડીને લઈ આવીશ તારા માટે, રાઈટ, રાઈટ. એ પ્રકારનું ઇનિશિયલી જ્યારે વેન યુ વોન્ટ ટુ ગેટ ઇન ટુ અ રિલેશનશિપ વિથ સમવન, યુ ઓલવેઝ ટેન્ડ ટુ ડુ ઓલ ધીસ થિંગ, કે તમે વધારે પડતું રાઈટ. કમિટ કરી નાખો છો. પછી રાઈટ. જ્યારે થોડું લવ ઓછો થાય, ઓછો કહેતા કે તમારા લગ્ન થાય, when you actually face reality and other person sees that કે જે મેં પ્રોમિસ કર્યા હતા મને એ નથી થઈ રહ્યા, કાં તો પછી તમે તમારી જે એક્સપેક્ટેશન છે, જે તમને ABC સ્ટાર્ટથી મૂકવી જોઈએ તમારા પાર્ટનર સામે, તમે એ ન મૂકો, બરાબર, અને ત્યાર પછી એ વસ્તુ પૂરી ન થાય તો પ્રોબ્લેમ થતા હોય છે. ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ વિથ એન એક્ઝામ્પલ, હું મારી વાત કરું, બરાબર, તો જ્યારે આઈ વોઝ ઇન લવ વિથ માય વાઇફ, લાઈક માય લવ નાઉ માય વાઇફ, તો જ્યારે અમે લોકો જ્યારે નવું નવું અમારું સ્ટાર્ટ થયું તો એક અનટોલ્ડ અગ્રીમેન્ટ હતો કે વેન એવર આઈ એમ વિથ માય ફ્રેન્ડ્સ, ઓકે, યુ ડોન્ટ હેવ ટુ ડિસ્ટર્બ મી. So still after like 15-16 years also, whenever she calls me and I tell her that I'm with my friends, હું મારા દોસ્ત લોકો સાથે છું, તો વિધાઉટ લાઈક કામની વાત કરીને ફોન મૂકી દે, બરાબર. હવે આ વસ્તુની ટ્રેનિંગ મેં પહેલેથી આપી હતી. હવે આફ્ટર 15 years અગર હું એક્સપેક્ટ કરું છું કે મારી વાઈફ આ રીતના કરે, તો એ નથી થવાનું, બરાબર. So whatever you expect, okay, whatever is your do's and don'ts of your relationship, that needs to be set at the first go itself. બરાબર. હવે મારું કહેવાનું એમ છે કે અગર તમે આજે તમારે હસબન્ડ પાસેથી કે તમારી વાઈફ પાસેથી એક XYZ એક્સપેક્ટેશન રાખો છો, જે તમે પહેલાથી નથી રાખી, બરાબર, અને આફ્ટર 1 year આઉટ ઓફ ધ બ્લુ અગર તમે એને કહો છો કે નાઉ યુ સ્ટાર્ટ બિહેવિંગ લાઈક ધીસ, તો એ પ્રોબ્લેમ થતી હોય છે કે ભાઈ અચાનક કોઈ આપણું કે ને ચેન્જીસ થાય. જેમ આપણે બાળકને પાળીએ, સારા આપણે સંસ્કાર આપીએ, તમારા રિલેશનશિપને પણ તમને પાળવાની જરૂરત છે. તમે તમારા જે પણ તમારા ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે તમને પહેલાથી જે તમે કરેલા હોય, તો એ એક હેલ્ધી રિલેશનશિપ હોય છે, બરાબર. તો આમાં એક પોઈન્ટ આઉટ વસ્તુઓ થાય છે જે મેં જોઈ છે, ઠીક છે, વેન યુ સે એક્સપેક્ટ ઇન અ લિમિટ, ઇન અ બાઉન્ડ્રી, ઓકે, આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ દેટ પોઈન્ટ કે, બટ મારું માનવું એવું છે કે માણસનો સમય ક્યારે એક જેવો નથી હોતો, એ હંમેશા ક્યારેક ઉપર હોય છે અને ક્યારેક નીચે હોય છે. એક કપલમાં અન્ડરસ્ટેન્ડિંગ રહેવું બહુ જરૂરી છે, અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, બધી વસ્તુઓને, એક્સપેક્ટેશન્સને અને પોતાની ઈચ્છાઓને મારવું અને જીવાડવું એ પણ બહુ વધારે જરૂરી હોય છે, રાઈટ. અપાર્ટ ફ્રોમ દેટ, અગર આપણે આ વાત કરીએ તો મારા હિસાબે આ જે પ્રોબ્લેમ્સ છે એનો બધેથી મોટો ઇશ્યુ છે ટ્રસ્ટ. બધાથી મોટો ઇશ્યુ ટ્રસ્ટ છે. અને ટ્રસ્ટ અગર હું એવી રીતે અગર એને એક્સપ્લેન કરવા માંગુ અથવા એને ડિફાઇન કરવા માંગુ, તો આજનો બધેથી મોટો ટ્રસ્ટ તોડ્યો છે ફોને. પેલા ફોન નતા ત્યારે માણસોને ટ્રસ્ટ હતા, 100% અગ્રી, ત્યારે માણસોને ટ્રસ્ટ હતા. આજે ફોન છે એટલે માણસોને ટ્રસ્ટ નથી, because whenever technology and everything comes, it comes with a cost also, and એ જે રિલેશનશિપને તોડવાની કોસ્ટ છે એ ફોને આપેલી છે આપણને. હું આ વસ્તુમાં માનું પણ છું એક પોઈન્ટમાં, ને અમુક એક, જેમ કે મેં તમને કીધું કે આપણે સ્ટાર્ટિંગથી અગર તમે એકબીજા, હવે મારો ફોન છે, તમારો ફોન છે, યુ વિલ અગ્રી, ફોન આપણો ઘરમાં એમના પડ્યો હોય છે, બરાબર છે. શી નોઝ ધ બાઉન્ડ્રીઝ કે મને ક્યાં સુધી જવાનું છે ને ક્યાં સુધી નથી જવાનું, બરાબર. આઈ નો માય બાઉન્ડ્રી કે ભાઈ ઠીક છે ફોન પડ્યો છે, બરાબર છે. હવે આ જે તમે છુપાવવાની ટ્રાય કરો ને, તો એમાં વધારે પ્રોબ્લેમ થાય. આપી દો ભાઈ, મળી મળીને શું મળશે, બરાબર છે. અને
હવે જે ગલત કરતા હોય એને આપતા ડર લાગે. હું એમ નથી કહેતો કે આપણે દૂધના ધોયેલા છે કે એવું કઈ, પણ ના ના ના, કહેવાનો એ તો મતલબ સીધી વાત એમ છે. છે, હમ. કહેવાનો મતલબ એમ છે કે વેન યુ નો કે અગર મારા ફોનમાં એવું કોઈ વસ્તુ છે તો ભાઈ એનું ધ્યાન રાખો, હા. પણ કીપ ઇટ ઓપન કે તમારા પાર્ટનરને રાઈટ. તમારી પર શક ના આવે. બરાબર. રાઈટ. હવે મેં જોયું છે કે ફોનમાં કાંઈ નથી હોતું તો પણ તમે પાસવર્ડ નથી આપવા માંગતા, તો આ રાઈટ. ટ્રસ્ટ ઇશ્યુ ત્યાં આવીને ઉભો રહી જાય સો છે. દેટ ઇઝ વોટ આઈ તો એમ સેઇંગ ને, કે જે ટ્રસ્ટ ઇશ્યુઝ છે, આ ટ્રસ્ટ ઇશ્યુઝ આ ના કહીએ ને આપણે કે કોઈ કારણ નથી આ ટ્રસ્ટ ન કરવાનું, આ કોઈ કારણ નથી. હમ, હમ, બટ જસ્ટ એક કહે ને કે દેખાદેખી છે. અરે જો અત્યારે સોશિયલ મીડિયા પર પણ આપણે બહુ જોઈએ છે, જો આ વસ્તુ આપી દીધી, જો આ વસ્તુ આપી દીધી, હમ. આટલું કરે છે. આ જે દેખાદેખી છે, આ દેખાદેખી એ બહુ ખરાબ કર્યું છે. આ જ મારો પોઈન્ટ છે રોહિતભાઈ. મારું કહેવાનું જે મતલબ જે છે કે આપણે જયારે કોઈ રિલેશનશિપમાં સ્ટાર્ટિંગમાં આવીએ છીએ, બરાબર, હમ. કોઈ પણ વ્યક્તિ જયારે હમ. રિલેશનશિપમાં આવે છે ત્યારે શોઈંગ મૂન્સ એન્ડ કે ઓલ ધ રાઈટ. રોઝેસ રાઈટ. એન્ડ પિંક પિંક થિંગ. રાઈટ. તો તમે એ જે રાઈટ. વસ્તુ જયારે સ્ટાર્ટિંગમાં બતાવો છો પણ તમારો સ્ટ્રગલ અગર સામેવાળાને ન ખબર હોય, ફોર એક્ઝામ્પલ આપણે હમ. આપણું બાળક પણ હોય છે, તો અગર રાઈટ. એ આપણને મંથ એન્ડમાં કોઈ રમકડું માંગે છે ફોર એક્ઝામ્પલ, હમ. તો આપણે એને ના પાડી દેતા હોઈએ છીએ કે બેટા બરાબર આપણે છે. પૈસા નથી, હમ. આઈ ગેટ યુ નેક્સ્ટ મંથ. બરાબર. હમ. પણ હવે એક નવો આશિક જે છે ને એની જે ટેન્ડન્સી શું હોય છે ખબર? તું ખાલી માંગ, હું તને લાવીને આપું છું. તો એ જે રાઈટ. સ્ટાર્ટિંગ, અને આ ફક્ત સ્ટાર્ટિંગમાં હોય છે. હા. અન્ડરસ્ટેન્ડ કેવું હોય છે ને કે જ્યારે તમારી ફાઇટ થાય છે, તમને એ ધ્યાનમાં રાખવાની જરૂરત છે કે શી ઇઝ ધ સેમ ગર્લ કે જેની પાછળ હું આ પાગલ હતો. રીતના કે ને એની પાછળ મેં કેટલું કર્યું છે. હવે રાઈટ. જયારે ઝઘડો થતો હોય છે ને ત્યારે હું એમાં માનું છું કે હમ. મૌન રાખવું સૌથી સારી સાચી વસ્તુ વાત છે. છે. સાચી વાત કારણ છે. કે ઝઘડામાં છે ને તમે ગુસ્સામાં એકબીજાને એવું કઈ બોલી જશો કે એવું તો છે ને કે આજે ઝઘડો કર્યો કાલે અલગ, બરાબર, કાલે રાઈટ. એકબીજાનું મોઢું જોવાનું જ તમને. રાઈટ. તો તમને ઝઘડામાં એટલીસ્ટ તમારી જીભ પર કંટ્રોલ હોય તો બીજા દિવસે એકબીજા સામે આંખો મળાવતા તમને શરમ ના આવે. કારણ કે ઝઘડામાં કોઈ પણ કાંઈ પણ બોલી જતું હોય છે, તો જયારે એક પાત્ર બોલે છે ને ત્યારે રાઈટ. બીજાને મૌન પાળવું બહુ જરૂરી છે. અને પછી ગૌર ગોપાલદાસની એક વાત યાદ આવે છે. ઇફ યુ રિમેમ્બર, ગૌર ગોપાલદાસે કીધું હતું કે ગુસ્સો આવે છે, રૂકો, બોલો પણ હમણાં નહીં બોલો. હમણાં નહીં. ટેક અ પોઝ. ટેક અ પોઝ. પોઝ લેવું જરૂરી છે. અને મેં રાઈટ. જે તમને ફર્સ્ટ પોઈન્ટ કીધેલો ને કે જે હમ. નથી એની કરતા વધારે અત્યારે તમને પણ ખબર છે આપણી સમાજમાં હમ. દેખાદેખી બહુ વધારે ચાલી રહી છે, બરાબર રાઈટ. છે. રાઈટ. વાર તહેવાર હોય તો છોકરાઓને હા. ડાયમંડ, ગોલ્ડ આ તે પહેરીને રાઈટ. રાઈટ. ભાઈ રાઈટ. રમવાનું છે. તો એ આપણા હમ. સમય પણ થતું, હું એમ નથી કહેતો કે કોઈ હમ. ખરાબ વસ્તુ છે, પણ આપણી જે ચદર છે તમે એની કરતા હમ. વધારે સામેવાળાને બતાવો અને રાઈટ. પછી તમે એને ઘરે લાવો અને પછી એ વસ્તુ ન રાઈટ. હોય તો કરેક્ટ. પ્રોબ્લેમ થવાના જ છે. બરાબર રાઈટ. છે. હવે લવની જે પરિકાષ્ઠા જે છે એ અલગ અલગ કાળમાં અલગ અલગ છે. હવે હમ. આપણા મમ્મી પપ્પાના કાળમાં તમે જોશો તો એ વખતનો લવ અલગ હતો, આપણા સાચી વાત સમયનો છે. લવ અલગ સાચી હતો. વાત છે. હવે હમણાંનો જે લવ છે 2 મિનિટ નૂડલ વાળો લવ છે. અરે બહુ કારણ બહુ કે બહુ. રોહિતભાઈ તમે આપણા સમયમાં કેટલાય લોકોને જોયા હતા કે જેના એક વર્ષમાં ડિવોર્સ થતા, રાઈટ. ભાગ્ય રાઈટ. કોઈના થતા. અત્યારે હમ. જે નાના છોકરા છોકરીઓ હું જોઈ રહ્યો છું એક વર્ષમાં ડિવોર્સ લઈ લેતા હોય છે. રાઈટ. બરાબર છે. એનું રીઝન એ જ છે કે કારણ કે આજે મા બાપ ડરેલા છે. આ હા. વસ્તુ મેં પેલા પણ કીધું છે આપણી ચેનલ પર. આજે મા બાપ ડરેલા છે. પેલા હમ. આપણે છે ને એમ હતું કે ભાઈ નથી કરાવવું તો આપણે એમને રાઈટ. મનાવતા. અત્યારે શું છે, નથી કરાવવું, આઈ કમિટ સુસાઇડ. રાઈટ. અત્યારે મા બાપ છે ને ડરેલા છે. તો પેલા મા બાપ શું કહેતા કે ના ભાઈ તારા માટે બરોબર નથી, હમ. જોવા આવતા. હવે એવું કાંઈ નથી. મા બાપને કઈ અગર નથી. હું કહું છું મને આ કરવું છે તો મા બાપને કરાવવું જ પડશે. રાઈટ. સાચી પછી વાત એના છે. રેપેકેશન એ લોકોને 1 યર ડાઉન ધ લાઈન કે અમુક ટાઈમ પછી હમ. એમને ભોગવવાના આવતા હોય છે. રાઈટ. ત્યારે જે એક હોય કે પેલાની પદ્ધતિ હતી કે એકબીજાને મળો, હમ. એકબીજાની ફેમિલીને જો કે હમ. ભાઈ કે ને કે એનું મોસાળ પક્ષ કેવું છે શું છે એ સાચી જોઈને વાત જે છે. પેલા સાચી વાત થતું છે. હતું ને અત્યારે એ આખી રાઈટ. સિસ્ટમ જ નીકળી ગઈ છે. તો હમ. જેના કારણે મને લાગે છે આ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. સાચી વાત છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે when you give 18 months to a relationship and if that survives more than 18 months, then only that relationship will last forever. જ્યાં સુધી ઓફકોર્સ 18 મહિના, દોઢ વર્ષ તમે નથી એકબીજાને ઓફકોર્સ આપતા, કારણ કે દોઢ વર્ષમાં તમને બધું, ઓલમોસ્ટ બધું ખબર હોય છે સામેવાળાના બારામાં. ઓફકોર્સ રાઈટ. હવે આજે પ્રોબ્લેમ ઉલટી છે રોહિતભાઈ. આજે પ્રોબ્લેમ હા. ઉલટી છે. લગ્ન પહેલા જેટલો સમય સાથે કાઢી વાળ્યો હોય છે ને તો સામેવાળાને નેગેટિવ પોઝિટિવ બધું ખબર હોય છે. અને બધું એમાં ખબર કેવું હોય. થાય છે સાચી ને વાત છે. પોઝિટિવ
ઓછા ખબર હોય છે, નેગેટિવ વધારે ખબર હોય છે. હમ પેલા આપણે કહેતા ને કે ભાઈ 5 ભરાણ એટલે તરત લગ્ન કરો, અમે રાઈટ વધારે ટાઈમ પડ્યું નહીં રાખશું, તરત લગ્ન સાચી વાત કરવા. છે એની પાછળ કારણ હતું, કારણ કે પછી હા છોકરા છોકરીઓ મળે અને પછી લાંબો સમય થાય તો પછી હમ પ્રોબ્લેમ થાય. હવે એમ નથી ને, હવે અત્યારે કેવું છે, તમે કાંઈ નહીં તો મારા વેવિશાળ કરીને મૂકી દો, સાચી વાત એ છે કરીને માણસો 2-2 વર્ષ માટે મૂકી દે. હવે ત્યાં સુધીમાં ઝઘડો આ તે બધું થઈ જતું હોય છે. ઘણું બધું થાય પેલું છે લગ્ન, જે પેલું લગ્નનું એક્સાઇટમેન્ટ હોય ને, નવા લગ્નની રાઈટ એક્સાઇટમેન્ટ, એ રાઈટ નથી, હવે નથી રહી હવે. સાચી વાત છે સાચી વાત છે. આ પોડકાસ્ટ એટલા માટે જ છે કે આ જે પોઈન્ટર્સ છે, આજની જે જનરેશન છે, ક્યાંક ને ક્યાંક એ લોકોને આ પોઈન્ટર્સ ખબર પડે કે તમારે એકચ્યુઅલમાં પ્રેમમાં શું નથી કરવાનું, પ્રેમમાં કઈ એવી વસ્તુઓ છે જેના લીધે તમને એમ થાય, કારણ કે કાલ સવારે ઉઠીને તો તમે સામેવાળા પર જ બ્લેમ કરો. પોતાની ભૂલ તો કોઈ નથી માનવાનું કે બોસ મારી પણ ભૂલ થઈ હશે, બ્લેમ તો સામેવાળા પર જ થવાનો છે. પણ એ બ્લેમ કરતા ટાઈમે પણ માણસોના જે મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ છે એ બહુ ખરાબ રીતે ઉજળી જાય છે. જો તો આ પોઈન્ટને કન્ક્લુડ કરવા પહેલા હું હજી એક પોઈન્ટ મૂકવા માંગુ છું, હા રોહિતભાઈ. હવે આમાં અમુક ટાઈમે કેવું હોય છે ને કે દીકરી નવી હોય છે, લગ્ન કરીને ઘરે આવે, રાઈટ બરાબર છે. હવે આમાં આપણે આ વર્ડ છોકરાઓએ બહુ સાંભળ્યો હશે કે તો એની વહુનો થઈ ગયો, કે એની માનો છે, સાચી વાત છે આવડ્યો છે, કે એની વહુનો છે. તો આમાં જે છે ને, છોકરાઓ હંમેશા મેં જોયું છે કે અમારા લોકોનું મોત છે, અમે લોકો કોની તરફ રાઈટ છે. તો આ જે વસ્તુ જે છે ને, એ હમ છોકરાઓના હાથમાં જ છે, બરાબર. સાચી વાત છે આજે તમારા મોમ પણ છે, તમારી વાઈફ પણ છે, તમે કાંઈ આંધળા તો છો હમ નહીં, બરાબર. સાચી વાત છે અગર ઘરમાં કોઈ પ્રોબ્લેમ થાય છે હમ અને તમારી વાઈફની ભૂલ છે, તો તમે એને હમ ફટકારો, તમે બોલો, સાચી વાત છે બરાબર. હમ અત્યારે અને જ્યારે એ છોકરીની પ્રોબ્લેમ નથી, અગર એની તમે જોઈ રહ્યા છો કે ભાઈ આમાં ભૂલ મારી મોમની છે, તો સાચી વાત તમારામાં છે એટલો ગુર્દો હોવો જોઈએ કે તમે તમારી મોમને પણ કહો કે ના, મેં જોયું છે, એની ભૂલ નથી, આમાં સાચી ભૂલ વાત છે તમારી છે, મમ્મી. હવે આમાં શું થાય છે કે છોકરો કાં તો ટોટલી મોમનો થઈ જાય, કાં તો રાઈટ ટોટલી વાઈફનો થઈ જાય. તો આમાં રાઈટ આપણા ભાઈઓને સમજવાનું છે કે ભાઈ બી ન્યુટ્રલ, ઠીક છે. હમ તમારો કે ને થોડો સ્ટેન્ડ લ્યો. અને અગર રાઈટ કોઈ તમારી વાઈફની ગલતી નથી, તો હંમેશા મા બાપનું સાઈડ લેવાનું પણ નથી, એને પણ તમે રાઈટ જિમ્મેદારીથી ઘરે લાવ્યા છો, બરાબર. રાઈટ તો આ પણ એક પોઈન્ટ છે. ટુ કન્ક્લુડ ધીસ ઓવરઓલ, મેં તમને જેમ કે કીધું કે આમાં છોકરાઓની પણ જિમ્મેદારી છે, અને હમ મેજોરિટી થિંગ તો છોકરાઓની છે કે ડોન્ટ શો વોટ યુ ડોન્ટ હેવ. અગર રાઈટ તમારી પાસે જે વસ્તુ સાચી નથી, વાત છે ફક્ત એને લાઈફમાં લાવવા માટે યુ શો ઓલ ધ રાઈટ બહુ હમ બધી સારી વસ્તુ બતાવો છો. પછી હમ દીકરી જયારે ઘરે આવે ત્યારે જોઈ છે ભાઈ આવું તો કઈ છે જ નહીં. કાંઈ છે જ તો નહીં એ સાચી વાત પોઈન્ટ છે જે છે, પોઈન્ટ નંબર 2, કે ભાઈ પ્લીઝ સેટ યોર ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટ વેરી બિગિનિંગ રાઈટ ઓફ યોર રિલેશનશિપ. ડોન્ટ વેટ ફોર સાચી વાત છે કે ભાઈ એવું કઈ થશે ત્યારે અમે વાત કરશું. સાચી વાત છે અને થર્ડ પોઈન્ટ આપણે જે હમણાં વાત કરી કે ભાઈ તમે સ્ટેન્ડ લો, છોકરાઓને મેઇન છે કે સ્ટેન્ડ લો. અગર જેની ભૂલ છે તમે એના પડકે જેને ઉભા નહીં રહ્યો, રાઈટ સામેવાળાનું પણ તમે સાંભળો, તો મારા હમ ખ્યાલથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતું હોય છે ઘરમાં. રાઈટ આઈ વુડ સજેસ્ટેડ લાઈક અગર આને બરાબરથી હું એક ફ્રેમ કરું તો બી અ બ્રિજ બિટવીન યોર પેરેન્ટ્સ એન્ડ યોર પાર્ટનર. ઓફકોર્સ, ધીસ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ આઈ ગેસ. કારણ કે એના એ બ્રિજ બનાવ્યા વગર તમે ના પોતાના મા બાપ સાથે જીવી શકશો, ના પોતાની વાઈફ સાથે જીવી શકશો. ના ના, મેં અને રોહિતભાઈ, હું આ જોઉં છું કે છોકરાઓને આપણે કહીએ ને, એટલે ભાઈ તું કાંઈ બોલ્યો કાંઈ નહીં, એટલે મારા મમ્મી હતા, હું શું બોલું, એટલે તારા મમ્મી સાચી હતા તું વાત છે કેમ નથી બોલી શકતો? એ સાચી વાત છે સામેવાળી પણ તો તારી વાઈફ છે ને, તો અગર એની હમ ભૂલ નથી તો યુ હેવ ટુ ટેક અ સ્ટેન્ડ યાર, કમ ઓન. મતલબ દેટ ઇઝ વાય ને એ ખભા પર તમારા જ ખભા પર બહાર છે ને, તમારા તે કે તમારા મા બાપ આખી લાઈફ એની સાથે રહેવાના નથી, રહેવાનું નથી. તમારે જ છે. અને તમે હમ જેટલી જિંદગી એની સાથે નથી કાઢી એટલી જિંદગી તમે તમારા મા બાપ સાથે કાઢી ચૂક્યા છો. હમ તો સાચી વાત છે. એ બંનેને બેલેન્સ કરવું, એ બેલેન્સ બંનેની રાખવું વચ્ચે, જરૂરી છે. કારણ કે હર એક વ્યક્તિ, તમે તમારા મા બાપને ઓળખો છો, તમે એટલા વર્ષ કાઢી ચૂક્યા છે, હવે કોઈ નવી વ્યક્તિ આવે છે એને ઓળખતા એનાથી અડધો સમય તો આપવો પડશે. અને સાચી વાત છે. તમારી વસ્તુઓને, તમારી ભૂલોને તમારા મા બાપ માફ કરી શકશે, પણ બહારથી કોઈ આવી હશે એને માફ કરવા માટે થોડો ટાઈમ લાગશે. તો એ બંનેને બેલેન્સ કરો, અને બંનેની વચ્ચે બ્રિજ બનીને અગર કોઈ છોકરો ઉભો રહે છે તો પછી એ ઘર ચાલી તો શકે. દેટ ઇઝ વોટ પ્રોબ્લેમ, આઈ આઈ થિંક. ડોન્ટ થિંક સો તો પ્રોબ્લેમ હા થશે ગાઈ. અને પાછું શું છે ને રોહિતભાઈ, આજે બધાને એમ લાગે છે કે લગ્ન થયા એટલે તરત નોખું થઈ જવું, બરાબર છે. રાઈટ. ન્યુક્લિયર ફેમિલી. સ્ટાર્ટિંગમાં બહુ મજા આવશે, હું તમને કહું છું. આઈ લિવ વિથ માય પેરેન્ટ્સ, રાઈટ બરાબર. તો સ્ટાર્ટિંગમાં તો તમને બહુ સારું લાગશે, વી વિલ ગેટ અવર ઓન સ્પેસ. પણ જયારે બાળક થાય છે ને, ત્યારે જે દાદા દાદીનો સપોર્ટ હોય છે ને તમારા, એટલે સાચી જે વાત છે તમારા પેરેન્ટ્સ છે સાચી એ વાત છે તમારી સાથે હોય છે ને, એ ફરક પડે છે. બહુ ફરક કારણ કે પડે છે. તમે ક્યાંય બહાર હો છો, તમે જોબ પર હો છો, તમને એક જણને ઘરે રહેવું જ પડશે, કાં તો રાઈટ બચ્ચાને તમને ડે કેરમાં નાખવો પડશે. આ રાઈટ બધું અગર તમારા ઉપર તમારા વડીલો હશે, તો યુ વિલ મેક શ્યોર કે ભાઈ તમારા બચ્ચાને સારા સંસ્કાર મળી રહે છે, એક કે યસ, વર્ડનો ધ છાયો મોસ્ટ મળી રહ્યો ઇમ્પોર્ટન્ટ છે થિંગ. તમારા. તો હવે આજે શું છે, નવા લગ્ન થાય એટલે બધા ઘરવાળા શું વિચારે છે
કે ભાઈ નોખા થઈ જાઓ. પણ એ હમ નોખા થવાના ચક્કરમાં જે એક મેન આપણું જે વારસો છે એ છોડીને તમે બધું આખું છોડી તમે કહો ને વૃક્ષનો તમે કે ને પેલું જડ નીચે છોડીને તમે મૂળ જ બહાર કાઢી કાઢો છો, નાખે છે. સાચી તો વાત છે. પછી મતલબ નથી રહેતું. એ લોકોને જે આપણે સ્ટોરી સાંભળી એ તો તમારા મા રાઈટ. બાપ જ સંભળાવી શકશે. સાચી આજે વાત છે. આપણે જે પરવરિશ થઈ છે, આપણે સારા પણ છીએ અને આપણે ખરાબ હમ પણ છીએ. વી ખરા આર પણ ઇન બિટવીન સમવેર. બરાબર. રાઈટ. તો એનું શ્રેય આપણા મા બાપને જાય છે ટોટલી. સાચી વાત છે. બરાબર. સાચી વાત છે. તો આપણા બચ્ચાઓ અગર એમની સાથે રહેશે તો એમણે જીવી મતલબ આપણામાં નથી લાયકાત આપણા મા બાપ નથી જેટલી કે નથી બચ્ચાઓને પાળી શકીએ આપણે. પહેલાના સમયમાં માણસો પાસે સમય હતો. પહેલાના સમયમાં માણસો પાસે એવો એ લોકોની પાસે એક્સપિરિયન્સ હતો. એ લોકોની પાસે એ વસ્તુઓ હતી જે આપણને આપી છે અને આપણે જાળવીને રાખી છે. આપણા પાસે કોઈ વસ્તુ નથી. આપણી પાસે બે જ વસ્તુ છે અત્યારે: પૈસા કમાવા છે, છોકરાઓને એજ્યુકેશન આપવું છે સારું, છોકરાઓને આગળ વધારવાનું. અને આપણો 90% ટાઈમ છે ને એમાં જ જાય છે. બટ એ હમ લોકોએ જે જોયું છે, એ લોકોના ટાઈમે ના ટીવી હતા, ના મોબાઈલ હતા, ના કોઈ એન્ટરટેનમેન્ટ હતું. એક અઠવાડિયામાં એક પિક્ચર લાગતી, મૂવી જોવા પિક્ચર જતા એ લાગતું લોકો, જોઈ લેતા. બસ ખતમ થઈ ગઈ. એ લાઈફ હતી એ લોકોને. તો એ લોકોએ એ સમય અને એ એક્સપિરિયન્સ આપણા સાથે શેર કર્યો. બટ આપણા પાસે સિરિયસલી આ ટાઈમ જ નથી આપણા પાસે કે ઇવન આપણી વાઈફ પણ, એમને ઘરે પોતાને એટલું કામ હોય છે, ઓલરેડી પોતે એટલી બિઝી હોય છે એટલા, તો પણ આ વસ્તુ નથી થઈ શકતી. મા બાપ, દાદા દાદી હોવા બહુ જરૂરી છે. એ વાત બહુ કારણ સાચી કે કીધી આપણે શું તમે. કરીએ છીએ ખબર છે રોહિતભાઈ? આપણે અગર આપણે બહુ ઓફિસમાંથી થાકીને આવ્યા હોય, બરાબર, તો આપણે હા શું કરીએ? અરે ફોન લઈને બેસી જા. જો હા આપણે બધાને ખબર છે કે ફોન ઇઝ અ બેડ થિંગ, પણ એ રાઈટ. સમ પોઈન્ટ ઓફ અ ટાઈમ તમે તમારા છોકરાને સામેથી જ ફોન આપી દેશો કે સાચી ભાઈ વાત તું છે. લે અને મને શાંતિથી બેસવા દે. સાચી વાત છે. પણ અગર આ જ વસ્તુ જો અત્યારે મારા મોમ ડેડ છે, એટલે મારા મોમ તો નથી હવે, મારા ડેડ છે, મારા હા ફૂઈ છે, તો મારો છોકરો એ લોકોની સાથે રમ્યા કરશે તો સાચી મને વાત પણ છે. આરામ મળશે. બરાબર. હમ તો એ મા બાપ સાથે રહેવું, એટલીસ્ટ આસપાસ રહેવું, સાથે નથી રાઈટ. બનતું એમ નથી કહેતો કે સાથે જ રહેવું જરૂરી છે, હમ પણ એક થોડાક નજીકના ડિસ્ટન્સમાં રહેવું કે સાચી વાત જેનાથી છે. તમે આવરો રહે તમારો, એટલું હમ તો કરવું જરૂરી છે. નહીં, ન્યુક્લિયર ફેમિલીનું કોન્સેપ્ટ એકચ્યુઅલમાં વેસ્ટર્નમાં ચાલે છે, કારણ કે વેસ્ટર્નમાં 9 વર્ષ 10 વર્ષના છોકરાઓ થાય ત્યાંથી જ એ લોકોને ઘરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે. હા તમારું હા ખાઓ, તમારું પીઓ, તમને જે કરવું હોય એ કરો, એનાથી અમને કોઈ લેવા દેવા નથી. અને ત્યારે એ લોકો એટલા એક્સપિરિયન્સ થાય છે. પ્લસ તેની એજ્યુકેશન સિસ્ટમ છે એ બહુ અલગ છે આપણાથી. હમ હમ આપણાથી બહુ અલગ છે. એ લોકો આઈ થિંક 4th કે 5thમાં હોય છે ત્યાંથી એ લોકો સ્પેશિયલાઇઝેશનની અંદર બિલીવ કરે છે કે એક જ સબ્જેક્ટ વાંચો, પણ એ પરફેક્ટ વાંચો. પણ એમાં હા ત્યાંની એજ્યુકેશન બરાબર. સિસ્ટમ બહુ અલગ છે. આપણે અહીંયા એજ્યુકેશન સિસ્ટમ હમ. નથી, અને આપણે અહીંયા કલ્ચર પણ નથી. આપણે અહીંયા કલ્ચર પણ નથી. આપણે અહીંયા જોઈન્ટ ફેમિલીનું જે કલ્ચર હતું, કે કારણ કે હું પોતે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છું. પપ્પાને એ લોકો 5 ભાઈ હતા. અમે લોકો 7 હા ભાઈઓ છે. હા. મતલબ જ્યારે ઘરમાં બધા ભેગા થઈએ તો એમ લાગે કે અડધી જાન આવી છે. ખાલી અડધી એક ફેમિલી 45 માણસો, 45 લોકોની એક ફેમિલી છે. તો અમે લોકો ક્યાં મોટા થયા, મારા મા બાપને નથી ખબર. ક્યારેક મોટા પપ્પાને લોકો લઈને વયા જતા, ક્યારેક કાકાને લોકો લઈને વયા જતા. તો ક્યારેય તો સ્ટ્રેસ એજ તો રહ્યો જ બ્યુટી નથી. છે ને રોહિતભાઈ, એજ તો રાઈટ. બ્યુટી હતી ને આપણી. કે અત્યારે તમે એક વાત કહો, જયારે તમે નાના હતા, તમારું મેઇન તમારું રહેવાનું ક્યાંનું છે? પહેલાથી ભાઈન્દરમાં રહેશે ને? ના, જોગેશ્વરીમાં રહેતા અમે લોકો. બરાબર. હા. આપણે જયારે નાના હતા, તમે યાદ કરજો, આપણે વેકેશનમાં આપણે ઘરે હમ ફક્ત જમવા આવતા, અને એ પણ હમ આપણે ઘરવાળા પકડીને લાવતા. બરાબર. હા. ઇમેજિન આજના વર્લ્ડમાં તમારો છોકરો 1 કલાકથી વધારે ઘરની બહાર હોય, અરે, આપણે આ વસ્તુ વિચારી પણ ન શકીએ. આપણે વિચારી પણ 10 નથી. વખત સાચી ઘરની વાત બહાર છે. જવું પડે. તો આજનો જમાનો ટોટલ અલગ છે. અને જોઈન્ટ ફેમિલીમાં રાઈટ. રહેવું ને, અને એની સાથે બચ્ચાઓનું મોટું થવું, અને એક પેરેન્ટ્સની વચ્ચે બચ્ચાઓને મોટું થવું, એ બહુ જમીન આસમાનનો ફરક છે. સાચી વાત છે. એટલે કહેવાનો મતલબ એમ કે ફેમિલીની એટલીસ્ટ હમ આસપાસ રહ્યો. અગર નહીં ના, તમે સાચી વાત તે નથી રહી શકતા, તો એટલીસ્ટ નજદીક રહ્યો એકબીજાને. છે. રાઈટ. તો યસ, આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ ઓન ધીસ પોઈન્ટ. ડિવોર્સના મેટર એકચ્યુઅલમાં ઓછા થવા જોઈએ. સેકન્ડ, મારે તમને ક્વેશ્ચન પૂછવો હતો. આજની ડેટમાં ચલન બહુ છે, એ છે એક્સ્ટ્રા મેરિટલ અફેર. ઠીક છે, કોર્પોરેટ વર્લ્ડ, એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, ઘરમાં બધું તોય બહાર જવું છે. વોટ ડુ યુ થિંક અબાઉટ ધેટ? તમારા આજુબાજુમાં કે તમારા એવા કેવા કોઈ એવા એક્સપિરિયન્સીસ છે કે તમે જોયું હોય કે આના પ્રોબ્લેમ શું છે? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સ્પેસિફિક પીપલ, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પ્રોબ્લેમ્સ વોટ દે આર હેવિંગ. એક્સ્ટ્રા મેરિટલ અફેર, ઇટ્સ અ પાર્ટ ઓફ અ સોસાયટી ફર્સ્ટ ઓફ ઓલ. તો હમ આપણે એની પ્રત્યે કેટલી પણ આંખો બંધ કરી વાળો કે તમે એમ વિચારો કે ના ના કાંઈ નથી, પણ બધાને ખબર છે, ઇટ્સ લાઈક અ ઘોસ્ટ, ઇટ ઇઝ એવરીવેર, હમ બટ નો વન રાઈટ. બિલીવ્સ ઇટ. બરાબર. રાઈટ. બધાને, કોઈને વાત નથી કરવી એના બારામાં. તો હમ થેન્ક યુ સો મચ, તમે આવું કઈ સેટઅપ કર્યો જેમાં આપણે એના બારામાં વાત કરી શકીએ. તો રાઈટ. એક્સ્ટ્રા મેરિટલ અફેર ઇઝ નોટ અ ન્યૂ કોન્સેપ્ટ. ઠીક છે, એ હમ તો ઘણો જૂનો કોન્સેપ્ટ છે. હમ બરાબર છે. પતિ પત્ની ઓર વો બહુ રાઈટ. પેલા રાઈટ. પિક્ચર બની ગયું હતું. પણ રાઈટ. આજના જમાનામાં છે ને, ઇટ ઇઝ નોટ અ નેસેસિટી,
બટ આ વધારે કરીને એક ફેશન બની રહ્યું છે. હમ તમે સમજો મારી વાત. અગર હમ 5 છોકરીઓનું ગ્રુપ છે ને, તો એમાંથી 2-3 જણનું અગર એક્સ્ટ્રા મેરિટલ અફેર છે ને, તો જે હા, થર્ડ વાળી છે ને, she may feel left out. રાઈટ તો રાઈટ પેલા રાઈટ, ફોમો, બોયફ્રેન્ડ નો કોન્સેપ્ટ હતો, પેલા ફિયર આ ઓફ મિસિંગ બોયફ્રેન્ડ નો આઉટ. કોન્સેપ્ટ હતો. હા, હવે આ ફોમો એ લોકોનો વધી ગયો છે. અને સેકન્ડલી, ઇટ ઇઝ નોટ અબાઉટ નેસેસિટી નાઉ, ઇટ ઇઝ હમ અબાઉટ મે બી યુ કેન સે થ્રિલ. આમાં આ હમ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં જે થ્રિલ ના કારણે વધારે થઈ રહ્યું છે. એટલે તમને હમ જરૂરત નથી, મતલબ હમ XYZ પર્સન ના હસબન્ડ ઇઝ ઇક્વલી કેપેબલ, ઠીક છે. રાઈટ. અ, એટલે એવરી એક્સપેક્ટમાં ઠીક છે, હમ બધી રીતે હમ કેપેબલ છે. પણ તે છતાં બહાર કરવાનું રીઝન તો કે થ્રિલ છે એ વસ્તુમાં, ઠીક છે. રાઈટ. એ વસ્તુમાં કે ને કોઈ એવું બસ એવું કરી વાળ્યું એવું છે. અને અ, કેવું છે ને કે હવે મેં હમણાં એક બે કેસ એવા સાંભળ્યા, તો આપણને પણ હમ શોખ લાગે છે કે આટલા વર્ષની ફિમેલ અને આટલા વર્ષનો છોકરો કે જેની રાઈટ વચમાં 15 વર્ષનો રાઈટ. ડિફરન્સ છે. આ તો 15 હું કહી રહ્યો છું, પણ એનાથી હમ પણ વધારે એકદમ ડિફરન્સ છે, કારણ છે. કે છોકરો એકદમ નાનો છે અને ફિમેલ જે છે હમ એના એના ઘરે બે બે ત્રણ ત્રણ છોકરા છે મોટા મોટા. રાઈટ તો ધીસ કેન નોટ બી લવ. સી, રાઈટ. ઇફ યુ લાઈક સમવન, દેર ઇઝ નો એજ, કે મતલબ અગર તમે કોઈને લાઈક કરો છો, તો પછી હમ તમે પ્રેમમાં એ નહીં જોશો કે આઈ એમ મેરિડ ઓર આઈ એમ સિંગલ, ઓર મે બી સામે હમ વાળું મેરિડ છે કે સિંગલ. હવે એ વસ્તુ છે કે થઈ ગઈ. હમ પણ વી આર ટોકિંગ અબાઉટ લવ, ઠીક છે. પણ રાઈટ. હવે મેં તમને જે કીધું ફેશન થઈ ગયું છે. અને કેટલા પણ વર્ષની ફિમેલ હોય, કેટલા પણ હમ વર્ષનો છોકરો હોય, પેલા આપણી આજુબાજુમાં કોઈના લગ્ન થઈને આવતા કોઈ છોકરીના કે કોઈ આવતું, તો આપણે એક આંખની શરમ હતી, સાચી બરાબર. વાત છે. હવે જોતા એ પણ નહીં આપણે. અડોશ પડોશની શરમ વહી ગઈ છે. અત્યારે તમે અગર એ વખતે અગર હું જયારે ટીન એજમાં હતો, તો હું મારી વાત નથી કરતો, પણ મારા જનરેશનની વાત કરું છું, કે ક્યારે એવું વિચાર્યું પણ નહોતું કે ભાઈ આવી હમ રીતના કઈ પોસિબલ છે, બરોબર છે. એટલે સાચી વાત છે. આ તો આ ભાઈની વાઈફ છે, તો ને આપણે જોવાય હમ પણ નહીં. હા, દોસ્તની બેન આપણી બેન, બેન. દોસ્તની વાઈફ રાઈટ ભાઈ આપણી બેન. તો આ વસ્તુ પેલા ચાલતી હતી, પણ રાઈટ. હવે આ કંઈક ગુમાઈ રહ્યું છે રોહિતભાઈ. હવે કેવું થઈ રહ્યું છે ને, કે હવે આંખની શરમ નથી રહી, બરાબર છે. સાચી વાત છે. અને હું ખાલી છોકરાઓની વાત નથી કરતો કરી રહ્યો, હમ બંને તરફથી એવું છે બંને બંને કે સાચી વાત ભાઈ. છે. હા, અને મેં તમને કીધું કે ઇટ્સ નોટ લવ. આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ લવ વેન ઇટ ઇઝ હ્યુજ ડિફરન્સ. મતલબ તમે હમ પોતાની ફેમિલીમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી રહ્યા છો યાર. સાચી વાત છે. તમે કાકા, મોટા પપ્પા કે પછી કાકા કાકી કોઈ નથી જોઈ રહ્યા. કોઈ નથી અત્યારે જોતા, તમને પણ સાચી ખબર વાત છે છે. ઘણા કેસ એવા થઈ રહ્યા છે. યસ યસ તો આઈ યસ. ડોન્ટ થિંક સો ધીસ ઇઝ લવ. જે તો આપણું પહેલો ટોપિક હતો ને, રાઉન્ડ અપ, રાઈટ કે આ લવ છે કે લાલસા છે, એની રાઈટ પર આવી ગયો ટોટલ પાછું. રાઈટ. અત્યારે એ જ સિચ્યુએશન છે ને. અત્યારે એક્સ્ટ્રા મેરિટલના નામે, એક્સ્ટ્રા મેરિટલ કોને કહેવાતું એકચ્યુઅલમાં લોકોને તો ડેફિનેશન ખબર જ નથી. કે જ્યારે તમે ઇમોશનલી કોઈ ઘરમાં સેટિસ્ફાઈડ નથી, ઇમોશનલી નોટ ફિઝિકલી જ્યારે સેટિસ્ફાઈડ નથી, તો ઘર બહાર લેટ્સ ઘણું બધું કન્સિડર, મળે છે. હા, લેટ્સ હા, કન્સિડર બોથ વેઝ. ઠીક છે. બટ હા, હા. તો ઇમોશનલી જ્યારે સેટિસ્ફેક્શન નહોતું, ત્યારે તમે એમ વિચાર કરતા હતા કે હા ચલો મને બહાર કોઈક એક ખભો મળ્યો છે. એ વસ્તુને હમ. આ અત્યારે જે લોકો છે એ બહુ અલગ રીતે લઈ ગયા છે. તમે જેવી રીતે કીધું એડવેન્ચર, તમે જેવી રીતે કીધું થ્રિલ, કે કેમ થ્રિલ, ન થઈ હા, શકે. હવે ઓફકોર્સ. હું બતાવું, જો હું છુપાવીને બતાવી શકું છું મારા ફ્રેન્ડ્સની સામે, મારી ફેમિલી, જો હું આ કરી શકું છું. નોટ ટુ પ્રૂવ અધર્સ, મે ટુ પ્રૂવ યોર સેલ્ફ, કે જો હું કેટલો શાણો છું, કે હું કેટલી શાણી છું, કે આ વસ્તુ નથી થઈ હા. શકતી. રાઈટ. હા, આ બધી વસ્તુ એકચ્યુઅલમાં આ કલ્ચરને છે ને બહુ બગાડ્યું છે. મેં તમને જેમ કે કીધું, સોરી ટુ કટ યુ ડાઉન, કે જો હમ કોઈ વસ્તુનું ના નથી, કે એવું કાંઈ નથી કે ભાઈ એ ટેબુ છે કે ન થવું જોઈએ, રાઈટ એવું કાંઈ રાઈટ નથી. ભાઈ થાય, રાઈટ. હવે આ વસ્તુ જે એવી છે ને કે થાય ભાઈ, પણ એક મર્યાદામાં રહીને થવું જરૂરી હમ છે. અને જો એવી તમારે જરૂરત હોય એવું, તો થવું હમ જરૂરી છે. તમને તમારી રીતે યુ આર યોર બેસ્ટ જજ, આઈ બિલીવ, ઠીક છે. રાઈટ 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 તમે રાઈટ. પછી તમે કાકી નો જો, કે મામી નો જો, કે એજ નો જો. ભાઈ 18-19 વર્ષનો છોકરો હોય સાચી અને વાત છે. ભાઈ 60 વર્ષની, કાં તો 35 વર્ષની છોકરી હોય 60 વર્ષનો, તો હવે આને તમે કઈ રીતના લવ માની શકો? આ લવ સાચી તો વાત છે. નથી જ ને. સાચી વાત છે. સાચી વાત છે. એમાં ઘણા ઓછા કેસીસ એવા છે કે જ્યાં થયું પણ છે, બટ દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. એ હું આટલા ટાઈમથી જે જોઉં છું વસ્તુઓ, છોકરાઓને અત્યારે, આઈ એમ સોરી, મે બી શાયદ તકથી રોંગ વર્ડ હોઈ શકે, બટ ભાભીઓ બહુ વધારે પસંદ છે. રાઈટ, રાઈટ. એ તો સિન્સ એજીસ. હા, એ જ કહું છું. અને અગર લેડીઝની વાત કરું, તો લેડીઝને જવાન છોકરાઓ બહુ પસંદ છે. તો એના બારામાં તો આપણે કંઈ પણ ના શકીએ. બટ હા, એકચ્યુઅલમાં આ જે ઇમોશન્સના નામે આ બધી વસ્તુઓ કરવામાં આવે છે, તો ગાઈઝ, આઈ એમ ટેલિંગ એવરી વન ઓફ યુ, પ્લીઝ ડોન્ટ ગેટ
ટ્રેપ યોર સેલ્ફ ઇન્ટુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ. અગર તમને લાગે છે કે તમારે સાચે કોઈ તમને પ્રેમ કરે છે, તમને એમ લાગે છે સાચે કોઈ લાગણી આપે છે તમને, she is not or he is not expecting anything out of this, then please go ahead and do these kind of stuff. Not extramarital, હા, પ્રેમની વાત કરું છું હું. મેં તો કે છે રોહિતભાઈ કહી દીધું છે કરવાનું Because હા, ના નહીં તો કહેશે કે અરે ને રોહિતભાઈએ કીધું છે કે ભાઈ એક્સ્ટ્રા મેરિટલ પછી આ પોઈન્ટ આવે છે તો આપણે આ કરી શકીએ. ના, this is very unacceptable as a society, and even as a person it is very unacceptable. You should not do this kind of stuff. ઓફકોર્સ. અને હા, તમને અગર એવું છે કે તમને કોઈની સાથે આ મારું માનવું છે સુધીરભાઈ, અગર તમને અગર આના પરથી કોઈ વસ્તુ અગર એવું લાગે કે આ ખોટી વસ્તુ છે તો પ્લીઝ મને ટોકજો. કે અગર તમે ઘરમાં ખુશ નથી તો યા તો પેલા એ ઘરથી અલગ થાઓ અને પછી તમે ઘરની બહાર પગ મૂકો. તમને ઘરમાં રહીને એ ઘરનો કે એ ઘરવાળી વ્યક્તિઓનો લાઈફ કે એની ફ્યુચર બગાડવાનો કોઈ અધિકાર નથી. ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. તમને અગર એવું લાગે છે કે મને નથી મળતું અહીંયા, તમને એવું લાગે છે કે અહીંયા કમી છે, તો પ્લીઝ એ ઘર છોડો, આગળ વધો અને પછી તમને જે કરવું ને તમે કરો. અધરવાઇઝ આમાં બધાની લાઈફ બરબાદ થાય છે. તમારા ઘરમાં ખબર પડશે, શાયદ તમારા ઘરવાળા માફ કરી દેશે તમને, પણ સામેવાળાની હાલત બહુ ખરાબ થાય છે. સાચી વાત છે. આમાં 2 નહીં, 3 નહીં, 4, 5 ખબર નહીં કેટલા ઘર તૂટે છે. સો ગાઈઝ પ્લીઝ થિંક અબાઉટ ઇટ. So this was extramarital affair, which was very, એટલે બહુ એવો ટોપિક હતો કે મેં એક્સપેક્ટ નતો કર્યો પાછું આટલું. અને હું ટુ બી વેરી ઓનેસ્ટ, સી I'll not lie to you, ઠીક છે, I'm not promoting this, but whatsoever you say, extramarital affair is a part, okay, I'm not promoting it, I'm telling you again, ઠીક છે. But then મેં જેમ કે તમને કીધું, મર્યાદા રહીને કે ભાઈ ઘરની આજુબાજુમાં તમારાથી મોટા, તમારાથી નાના, એટલે પછી કોઈ પણ શરમ છોડીને જે થઈ રહ્યું છે ને, મારા હિસાબથી એ ગલત છે. બાકી એક્સ્ટ્રામેરિટલ અફેર તો મને એમ લાગે છે સિન્સ એજીસ થી ચાલતા આવી રહ્યા છે, બરોબર છે. અગેન આઈ એમ નોટ પ્રમોટિંગ ઇટ. મારું તો કહેવાનું એમ જ છે કે અગર તમને કરવું છે તો તમે ઘર છોડીને બહાર કરો ને. તમે એક રિલેશનશિપમાં રહીને ના કરો. મારો કહેવાનો મતલબ એટલો જ છે. એક રિલેશનશિપમાં રહીને તમે કોઈની લાઈફ ના બગાડો. તમને તમારી બગાડવી છે, તમારી લાઈફ પર ફક્ત તમારો અધિકાર છે. તમને બગાડવી છે તમારી, તમે બિંદાસથી બગાડી શકો છો. એના સિવાય તમારા સિવાય કોઈનો હક નથી તમારી લાઈફ પર. પણ તમે તમારા લીધે થઈને, તમારી ઈચ્છાઓના લીધે થઈને કે તમારા વહેમના લીધે થઈને એ વસ્તુ ન બગાડો બહાર, કે બીજા કોઈની લાઈફ ન બગડે. ધીસ ઇઝ વોટ માય પોઈન્ટ ઓફ વ્યૂ. અગ્રીડ. એક્સ્ટ્રા મેરિટલ લાઈફ નામની વસ્તુ હોતી જ નથી. યા તો તમે એક્સ્ટ્રા મેરિટલમાં ત્યારે છો જ્યારે તમને એક પાસેથી કંઈક વસ્તુ મળે છે અને તમને બીજા પાસેથી બીજી કોઈ વસ્તુ મળે છે. સાચી વાત છે. આ એક્સ્ટ્રા મેરિટલ ક્યારે પ્રેમ કહેવાય જ નહીં મારા હિસાબે. કહેવાય જ નહીં. સાચી વાત છે. ના, એકચ્યુઅલમાં અને આ બધા આ જેટલી પણ મારી કવિતાઓ ને બધી છે એ બધા મારા પોતાના એક્સપિરિયન્સ, મારી આંખેથી જોયેલી વસ્તુઓ છે. મેં કે લાઈફમાં કેવી રીતે માણસોને રમાડવામાં આવે છે, લાઈફમાં કેવી રીતે માણસોને વાપરવામાં આવે છે, લાઈફમાં કેવી રીતે માણસોને ઊંધા રસ્તે ચડાવવામાં આવે છે. આપણે કહીએ છીએ કે હું સારો છું, સામેવાળો કહે છે હું સારો છું, પણ કોઈની પાસે જજમેન્ટ નથી. કોઈ પ્રૂફ તો દૂરની વાત, પણ પોતાનું જજમેન્ટ નથી. માણસ ત્યારે જ, મારું આ માનવું છે, હું ત્યારે જ શાંતિથી બેસી શકીશ ને જ્યારે હું મિરરમાં જોઈને પોતાને જોઈને કહી શકીશ કે હા હું સારો છું. બધાથી ખોટું બોલી શકીશ, પોતાનાથી નહીં બોલી શકીશ. સાચી વાત છે. એ મારું માનવું છે. અને એકચ્યુઅલમાં અગર આ વસ્તુ થઈ શકે, એકચ્યુઅલમાં આ વસ્તુ થઈ શકે તો ઘણો બધો સમાજમાં અને ઘણી બધી દુનિયામાં આ ફરક આવી શકે છે. કારણ કે આપણને તો ખબર છે આપણે કેટલા સાચા છે અને કેટલું ખરાબ કરીએ છીએ. સો આનીથી અગર આપણે આગળ જઈએ, હજી એક સ્ટેપ આગળ વધીએ, તો આ જે પ્રેમ છે એના લીધે જે ટેગલાઇન છે, લાલચ કે લાગણી, ફેમિલીમાં આ વસ્તુ કેટલી અસર પાડે છે? ફેમિલીમાં અગર આ ડેફિનેશન આપવામાં આવે તો કેવી રીતે આપી શકાય? લાલચ કે લાગણી ફેમિલીનામાં તો કેવું છે ને, આ જે પણ પ્રોબ્લેમ ચાલુ થાય છે, બરોબર છે, જ્યાં સુધી છોકરો એકલો હોય છે ને ત્યાં સુધી કોઈને પ્રોબ્લેમ નથી હોતી. ત્યારે ઘરમાં વહુ આવે છે, બરાબર, ત્યાર પછી આ બધું પ્રોબ્લેમ ચાલુ થાય છે. ટેકનિકલી ફ્રોમ બોથ ધ સાઇડ, ઠીક છે. આઈ એમ નોટ બ્લેમિંગ પેરેન્ટ્સ, આઈ એમ નોટ બ્લેમિંગ ન્યુલી મેરિડ કપલ, પણ આ જે લાગણી, કારણ કે અત્યાર સુધી તો તમે માનો છો કે મારા પપ્પા છે, મારા મમ્મી છે, અને એ લોકો માને છે મારો દીકરો છે. જ્યારે નવા વ્યક્તિ ઘરમાં આવે ત્યારે એ લોકોને શું લાગે કે ભાઈ આ એનો થઈ ગયો છે, આ લોકોને લાગે કે એટલે મારા ખ્યાલથી જે પ્રોબ્લેમ મેઇન જે થાય છે ને એ લગ્ન પછી થાય છે, અને બે ભાઈઓ જ્યાં હોય છે ત્યાં થાય છે, બરાબર છે. હું મારો ભાઈ, અમે લોકો બે ભાઈ છે, બંનેની વાઈફ, બરાબર, અમે લોકો સાથે રહેતા હતા.
હવે એ લોકો અત્યારે અલગ રહે છે, બરાબર, બટ વિધાઉટ એની ઝઘડો કાંઈ નહીં. અમે લોકો એમને ટ્રાવેલિંગ નહોતું ફાવતું, તો અમે વી સ્પોક અબાઉટ ઇટ. ઠીક છે, અમે લોકો એના બારામાં વાત કરી. આ જે રૂમમાં બેઠો છે, એ મારો ભાઈ રહેતો હતો. રાઈટ. તો પછી અત્યારે એ ચીંચપોકલીમાં, કારણ કે બંનેના જોબ ત્યાંથી નજદીક પડે છે, તો મને ઘણા લોકો પૂછે તમારા ઝઘડા છે? ના ભાઈ, કાંઈ નથી થયું. હેલ્ધી કોન્વર્ઝેશન કરીને એ લોકો ન્યા રહે છે, એ અહીંયા આવે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, યુ કેન ટોક એન્ડ સોલ્વ ધ પ્રોબ્લેમ. ઠીક છે, ધેર ઇઝ નથિંગ લાઈક કે તમે વાત કરીને સોલ્વ ન કરી શકો. ઠીક છે, તો અગર કઈ પ્રોબ્લેમ છે તો આ લાલચની, કારણ કે બધાને લાગતું હોય છે કે આઈ એમ રાઈટ, સામે વાળો ગલત છે. બધાને એમ લાગતું હોય છે કે હું તો બહુ સારો છું, હું તો પૈસા છોડી દઈશ સામે વાળા. પણ યુ સ્પોક, યુ ટોક ટુ યોર બ્રધર, યુ ટોક ટુ યોર ફાધર, વોટએવર ઇઝ ધ કેસ. અને જ્યારથી આ રીડેવલપમેન્ટનું આપણા એરિયામાં આવેલું છે ત્યારથી વધારે, કારણ કે રૂમ એક છે, 3 ભાગ પડ્યા છે, તો આઈ ગેસ લાલચ તો બધાના દિમાગમાં આવશે આજે. કારણ કે જ્યાં પૈસાની વાત આવી ને ત્યાં પ્રેમ ખોવાઈ જતો હોય છે. પૈસાની વાત આવી ત્યાં પ્રેમ એક ખૂણો પકડી લેતો હોય છે, એટલીસ્ટ અમુક ટાઈમ માટે. પછી જયારે બધું સેટલ થાય ત્યારે પાછા બધા એક સાથે થતા હોય છે. તો મારા હિસાબથી પૈસાને મહત્વ આપો, પણ સંબંધોને પણ મહત્વ આપો. એકબીજા સાથે વાત કરીને તમે જેટલું સોર્ટ આઉટ કરી શકતા હોય, ઝઘડો કરીને પણ એ જ કરવાનું છે, કોર્ટમાં જઈને પણ એ જ કરવાનું છે. તો લાલચ જે તમારી છે, આપસમાં વાત કરો. બે બહેનોને નથી બનતું, 2 ભાઈ તો બચપનથી સાથે છે ને, 2 ભાઈઓ વાતો કરો. તમારા પેરેન્ટ્સ તમારી સાથે છે પહેલાથી, તો સાઈડમાં રાખીને એમની સાથે વાત કરો. તો મારા ખ્યાલથી આ લાલચ વાળું જે પોઈન્ટ છે ને, એ લાગણીમાં બદલાઈ શકે છે, એવું મારું માનવાનું છે. સાચી વાત છે. બહુ સરસ વાત કરી કે લાલચ વાળો જે પોઈન્ટ છે લાગણીમાં બદલાઈ શકે છે અગર વાત કરી શકીએ છીએ આપણે. વાત કરીએ તો હા, એટ ધી એન્ડ તમને તો એ જ જોવાનું છે ને કે ભાઈ, આપણે અગર એકબીજાને નથી પણ બોલાવતા તો એક રિસ્પેક્ટ સામે મળે, તો આપણે એને આંખું આપણે ન એકબીજાથી ફેરવીએ, એટલું તો રિલેશન રાખવું જરૂરી છે આપણે ફેમિલીમાં. થેન્ક યુ સો મચ. આ હતા મારા ક્વેશ્ચન્સ. તમને કોઈ ઓડિયન્સને કે આપણા સમાજને કે કોઈ દુનિયાને મેસેજ આપવો હોય તો તમે પ્લીઝ ગો અહેડ, યુ કેન ટોક અબાઉટ ઇટ. બસ મેસેજ એ જ છે કે આપણા સમાજમાં ક્રિએટિવ માણસો બહુ ઓછા છે. એમાંના એક રોહિતભાઈ પણ છે, હું એક છું, બીજા પણ આપણા ઘણા ફ્રેન્ડ્સ છે. તો ક્રિએટિવ માણસોને સપોર્ટ કરો. ઠીક છે, જેમ તમે બીજાના વિડીયોઝને વ્યૂઝ, લાઈક, શેર કરો છો, આપણા આ એક નવું ઇનિશિયેટિવ છે. હું હંમેશા કહેતો હોઉં છું, દર્પણ સમાજનો આપણી ચેનલ એક નવો પ્રવાહ, એક નવો પ્રવાસ, એક નવો પ્રયાસ લઈને હું ફરીથી તમારી સમક્ષ આવી ગયો છું. તો એ મારું ઇનિશિયેટિવ હતું, આ રોહિતભાઈનું ઇનિશિયેટિવ છે. પોઈન્ટ એક જ છે કે બધાને મળીને કંઈક નવું કરવાનું છે. રોહિતભાઈને સપોર્ટ કરો, આપણી ચેનલ પર સપોર્ટ કરો. એમના વિડીયોઝ અવારનવાર આપણી ચેનલ પર પણ આવતા હોય છે. અગર તમને આપણી ચેનલનું નથી ખબર, અગર ન્યૂ ઓડિયન્સ જે છે, તો આપણું એક ઇન્સ્ટાગ્રામ પર પેજ છે જ્યાં આપણે આપણા સ્પેસિફિકલી ટેલેન્ટ અને આપણા જે બિઝનેસને પ્રમોટ કરીએ છીએ વિધાઉટ એની ચાર્जेस. કોન્સેપ્ટ વોઝ સેમ ભાઈ, કે યુ સ્ટાર્ટેડ અ ઇનિશિયેટિવ, રાઈટ? તો અગર તમને કોઈ સપોર્ટ કરવા વાળું હશે તો યુ વિલ ફીલ ગુડ, રાઈટ? કે એટલીસ્ટ સમવન ઇઝ ધેર ફોર મી. So that was the whole concept. Today, like 13 June, we are completing 3 years, and 3 years માં we are almost 10K followers આપણા. અને પણ આપણા વાળા followers 10,000 જમા કરવા એટલે નાકેદમ આવી ગયો હતો. સાચી વાત છે. કરી વાળ્યું આપણે. આજે આઈ હેવ અ પ્લેટફોર્મ કે જ્યાં હું તમારા જેવા ક્રિએટિવ માણસોને ફીચર કરી શકું છું. અને મને સારું લાગે છે કે તમારા થોટ્સ, તમે અત્યારે પરા સાઈડ છો પણ એરિયામાં પણ પહોંચી રહ્યા છે. તો મને એમ સારું લાગે છે કે એટલીસ્ટ there is a one platform કે જે 2 એરિયાને જોડી રહ્યું છે. તો બસ સપોર્ટ કરતા રહેજો ક્રિએટિવ માણસોને. રોહિતભાઈને સપોર્ટ કરો, મને સપોર્ટ કરો, બીજા જેટલા તમારા આસપાસના છે. વધારે કાંઈ નહીં કરી શકો, એક શાબાશી આપશો ને તો ક્રિએટિવ માણસને એટલું જ જોતું હોય છે કે બસ ખાલી સપોર્ટ આપે. કોઈ મળે તો સામે એમ કે અરે ભાઈ, તારો વિડીયો લાસ્ટ જોયો, મને બહુ સારું લાગ્યું, keep up the good work. બસ this is the only expectation we have. Correct me if I go wrong, ભાઈ. બસ રેકગ્નિશન જ જોઈએ છે, બાકી તો કઈ જોતું નથી. ના કોઈ કમર્શિયલ વસ્તુઓ જોઈએ છે, ના કઈ વસ્તુ. માણસો શીખે, લોકો આગળ વધે. અત્યારે જોઈએ છે બધા સમાજના લોકો બધા પોતપોતાની રીતે એકબીજાના હાથ પકડીને આગળ વધારે છે. હજી સુધી કોઈ એવા ઇનિશિયેટિવ થયા નતા આપણા સમાજમાં પણ કે એકબીજાને આગળ હાથ પકડીને વધારી શકે. હવે થઈ રહ્યા છે. જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર. તો આપણે આ બધી વસ્તુઓને પ્રમોટ કરીએ અને આપણે આપણા લોકોને અને બધા લોકોને આગળ વધારીએ. થેન્ક યુ સો મચ સુધીરભાઈ. થેન્ક યુ સો મચ બ્રો, થેન્ક્સ ફોર હેવિંગ મી. હજી એક વસ્તુ છે, આપણે બહુ જ જલ્દી સ્ટુડિયોમાં પણ
પોડકાસ્ટ કરવાનો છે જ્યારે હું તમને ઇન્વાઇટ કરીશ અને તમારે જરૂર ને જરૂર આવવાનું છે. Of course. I'll come with my team. And brother, I really liked talking with you કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ ફેસ ટુ ફેસ વાતો કરીએ છીએ. નોર્મલી તો DM માં જ વાતો થતી હોય છે આપણી. But I want to take this chance and let you know કે I really appreciate your work. થેન્ક યુ સો મચ. The થેન્ક યુ way સો you મચ. do it professionally, કારણ કે I see the small details what you have at your background, the lighting and all. હું જોતો હોઉં છું અને I really appreciate. Just keep up the થેન્ક યુ good સો work. મચ. Any help you need from any of us, we are all there for you. Sure. Always. Thank you so much. Your words are really kind, and thank you so much. If you need anything, let me know. I have been a video production guy from last 11 years. ઘણા બધા shoots કર્યા છે. So if you have any problem or anything with the Of production, course. Now I know video whom to production, contact. audio production, yes. And apart from that, we have started a channel also that is a audio production. કોલ્ડ પેથોલોજી, જેના પર ભગવાનની આરતીઓ અને ભજનો અમે લોકો નાખવાનું ચાલુ કર્યું છે, જે બહુ મોટા પાયે છે અને ધીરે ધીરે અમે લોકો એને આગળ વધારવાના છીએ. તો એ પણ હું તમને મોકલાવીશ. પ્લીઝ લાઈક ધેટ ચેનલ, શેર ઇટ ટુ ધ મેક્સિમમ. Sure. Thank you so much, Rohit bhai. Okay, thank you so God much. bless you. Thank See you you. soon. Yes. આપણે રૂબરૂ મળીએ ક્યારેક. ઠીક છે? પાકું. Bye. Done. ચલો, bye. Thank you Thanks so for much. watching, guys. Like, share, subscribe this channel for more such kind of content. Till that time, see you in next video.